અને આપણા કાલા બાપા આપણા ભવ્ય ઇતિહાસો આ દટાઈ જાય. આપણે જો આ ઉજાગર નહીં કરીએ ને તો ભોડદર ગામમાં દૂધી માતા થઈ ગયા, ભોડદર ખેડ. અને એમ કહે છે કે વાઈમાં પાણી નહોતું અને ફૂઈને કીધું કે જો પાણી આવતું હોય ને તો હું પ્રાણ ત્યાગ કરી, અને ભેડાના દીકરી દૂધીમાં એ પ્રાણ ત્યાગ કર્યા હતા. આજ પણ ભોડદર ગામમાં જાવ તો જોઈજો ને દૂધી માતાની જગ્યા છે. તમે પહોંવારી ગયા, પહોંવારી આમાં પહોંવારી તો ત્યાં વરજાંગ બાપા ભાટું થઈ ગયા. વરજાંગ બાપા ભાટું અને સતીમાં એને ઘેરથી એ જે ધીંગાણામાં જેમ કહે છે કે પાડ આવ્યું અને બધા લૂંટીને ગામ જતા ને એમાં વરજાંગ બાપા એમ કહે છે કે હું કેવા માંગુ છું આગળ તમને કહું. વરજાંગ બાપા એમ કે ધીંગાણે સેડા અને ત્યાં કાયમ આવ્યા અને જે સતીમાં હતા એને ઘેરથી સતીમાં એ ત્યાં કાયમ આવ્યા ભાઈ, એ સતી થયા અને પછી એ ભાટું હતા. અને ત્યારે એને એમ કીધું કે હવે જ્યાં સુધી એમ કહેવાય છે કે ભાટુની દીકરી કોઈની આંખ દુખતી હોય ને આજ પણ હાલમાં હજી હાલમાં આ મેં જાણેલું છે પૂરી રીતે. હાલમાં તમારે કોઈની આંખ દુખતી હોય અને ભાટુની દીકરી આમ હાથમાં પાણી લઈ અને આપણી આંખમાં પાણી નાખે તો આપણી આંખ મટી જાય. ભલામણ તમે વિચાર તો કરો આ કઈ ઉર્જા છે આ એના બલિદાનો.